પાસ થઈ ગયો બોસ, પાસ થઈ ગયો. ફાસ્ટેગ નો વાર્ષિક પાસ થઈ ગયો. ફાસ્ટેગે અનાઉન્સ કર્યું છે કે હવે આપણે વાર્ષિક પાસ લઈ શકીશું 3000 રૂપિયામાં. તો એને લઈને મને તો 6 મોટા પ્રશ્ન થયા છે ને 6 પ્રશ્નોના જવાબ જો તમને જોઈતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને 6 પ્રશ્નોના એક પછી એક જવાબ આપીશ. ફાસ્ટેગ એન્યુઅલ પાસની શરૂઆત ક્યારથી થાય છે? તો એનો જવાબ છે 15મી ઓગસ્ટ 2025ના દિવસથી. બીજો સવાલ, હું ફાસ્ટેગ એન્યુઅલ પાસ ક્યાંથી લઈ શકું છું? તો NHAI ની વેબસાઇટથી કે પછી NHAI નું એપ છે ને, રાજમાર્ગ યાત્રી એપ, એ એપ પરથી આપણે આપણા ફાસ્ટેગમાં એન્યુઅલ પાસ એક્ટિવેટ કરાવી શકીએ છીએ. આ પાસ એક્ટિવેટ કઈ રીતે કરાવવાનો? તો રાજમાર્ગ યાત્રી એપમાં જ્યારે આપણે આપણા ફાસ્ટેગની ડિટેલ્સ એન્ટર કરીશું, કાર રજિસ્ટ્રેશન નંબર ને બધું આપણે એન્ટર કરીશું ને, એટલે એલિજિબિલિટી વેરીફાઈ થશે. વેરિફિકેશન ઓકે આવશે, એના પછી 3000 રૂપિયા ભરવાનું આવશે. એ ભરી દઈશું એટલે 2 કલાકની અંદર આપણો ફાસ્ટેગ એન્યુઅલ પાસ એક્ટિવેટ થઈ જશે. આના માટે આપણે કોઈ નવો ફાસ્ટેગ લગાવવાની જરૂરત નથી. કઈ કઈ જગ્યાએ આ પાસ કામ કરશે? તો આપણા દેશના બધા જ નેશનલ હાઈવેઝ એટલે NH જે લખેલું આવે છે ને, એ નેશનલ એક્સપ્રેસવે એની લખેલું આવે છે, એ આ બંને જગ્યાએ આ એન્યુઅલ પાસ કામ કરશે. એકે નવો રૂપિયો કપાવવાની જરૂરત નહીં પડે. પણ જે સ્ટેટ હાઈવેઝ ને સ્ટેટનું બધું ઇન્ફ્રા હશે, સ્ટ્રેટના રોડ્સ હશે, એમાં તો જે રેગ્યુલર ટોલ કપાય છે એ તો કપાશે. હવે એન્યુઅલ પાસ છે તો 1 વર્ષની વેલિડિટી હશે. હા અને ના. 1 વર્ષની વેલિડિટી તો છે જ, પણ 200 ટ્રીપ અગર પહેલા પતી ગઈ તો આ પહેલા એક્સપાયર થઈ જશે. એના પછી આપણે ફરીથી રિચાર્જ કરાવવું પડશે. બેસિકલી 1 વર્ષ કા 200 ટ્રીપ જે પહેલા આવે ને એટલી વેલિડિટી રહેશે. હવે 200 ટ્રીપ છે તો મેં જે રાઉન્ડ ટ્રીપ મારી એ 1 ટ્રીપ ગણાશે કે 2? તો 2 વાર આપણે સ્કેન થયો ને ફાસ્ટેગ એટલે 2 ટ્રીપ ગણાશે, એવું આપણે યાદ રાખવાનું. સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ, શું બધા વેહિકલ્સને આ ફાસ્ટેગ એન્યુઅલ પાસ મળવા પાત્ર છે? તો એનો જવાબ છે ના. ખાલી નોન કમર્શિયલ પ્રાઇવેટ વેહિકલ્સ, એમાં બી કાર, જીપ અને વેન, એ લોકોને જ આ પાસ મળવા પાત્ર છે. બેસિકલી 3000 રૂપિયામાં 200 ટ્રીપ આપણે કરી શકીએ છીએ, એટલે 15 રૂપિયા ટોલ ભરવાનું થયું. એટલે અગર એવા કોઈ વ્યક્તિ છે જેમને રેગ્યુલર ટ્રાવેલ કરવાનું રહેતું હોય છે, 200 ટ્રીપ જેટલી થઈ જાય છે, એકવાર જવાનું એકવાર આવવાનું, એટલે 100 ટ્રીપ જ થઈ એમ ટેકનિકલી. તો અગર જો 100 ટ્રીપ થઈ જાય છે ને એમને, તો આ એમને વ્યાજબી પડશે, પૂરેપૂરું ટોલ નહીં ભરવું પડે. આશા રાખું છું આ ટૂંકા વિડીયોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની માહિતી તમારા સુધી પહોંચાઈ હશે અને બધા ડાઉટ્સ ક્લિયર કર્યા હશે. આવી રીતે બીજા કોઈ પણ ડાઉટ તમને હોય તો એ ડાઉટ કમેન્ટમાં મને જણાવો. અને આ વિડીયો જો ગમ્યા હોય તો બસ આવા જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTV ગુજરાતીના એપ ઉપર. એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા. આપણે ફરી મળીશું. ધન્યવાદ.